વેલકમ બેક. જૂનાગઢના નાની ગઝારી ગામે ખેડૂતનો આપઘાત અને 20 દિવસ પહેલા ખેતરના રસ્તાના વિવાદમાં આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ખેડૂત વેજાભાઈએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. 20 દિવસની સારવારને અંતે ખેડૂતનું મોત થયું છે. ખેતરના રસ્તામાં પથ્થર નાખીને શખ્સો પાણી નિકાલનો માર્ગ અટકાવતા હોવાનો આરોપ પણ કર્યો હતો. પથ્થર ન નાખવાનું કહેતા શખ્સો ખેડૂતને અપશબ્દો બોલી ત્રાસ આપતા હતા. કેશોદ પોલીસે કિશોર હળિયા, નારાયણ હળિયા અને વિરમ હળિયા સામે ગુનો દાખલ કર્યો છે. જસદણ એપીએમસીના સભ્ય ભરત છાયાણીએ સભ્યપદ પરથી રાજીનામું આપ્યું. એપીએમસીએ ખેડૂતોના હિતના નિર્ણયો ન લેતા તેમણે રાજીનામું આપ્યું છે. હવે જે પછી તેમણે આરોપ લગાવ્યો કે જસદણ એપીએમસીને છેલ્લા 1 વર્ષમાં 7 કરોડનો નફો થયો છે. આમ છતાં એપીએમસી ખેડૂતોના હિતમાં નિર્ણય લેતી નથી. બોર્ડ મીટીંગમાં મેં કૃષિ શિબિર અને વૃક્ષારોપણ કાર્યક્રમ કરવા માટે રજૂઆત કરી હતી. મારી આ દરખાસ્તને હકારાત્મક પ્રતિસાદ મળ્યો નહીં, જેથી મેં રાજીનામું આપ્યું છે. વધુમાં તેમણે કહ્યું કે જસદણ એપીએમસી માત્ર નફાખોરી સુધી સીમિત રહી છે. એપીએમસીને ખેડૂતોના હિતમાં સરકારી કાર્યક્રમો કરવામાં રસ જ નથી, જેથી મેં રાજીનામું આપ્યું છે. થોડા દિવસ પહેલા એપીએમસીની બોર્ડ મીટિંગ હતી. બોર્ડ મીટિંગમાં મેં એક નોંધ મૂકી હતી, ખેડૂત શિબિર કરવી, વૃક્ષો વાવવા. કારણ કે ખેડૂત શિબિરથી ખેડૂતોમાં જાગૃતતા આવે, ખેડૂતોને વર્ષ દરમિયાન અહીંયા આવ્યા હોય તો કઈ તકલીફ પડી હોય તો આપણને રજૂઆત કરી શકે. એના એવા હેતુથી એક ખેડૂત શિબિર કરવી અને સાથે સાથે આજે સમગ્ર દેશ ગ્લોબલ વોર્મિંગથી જ્યારે પીડાઈ રહ્યું છે ત્યારે સરકારશ્રી લાખો રૂપિયા ખર્ચી અને વૃક્ષ વાવો, સમૃદ્ધિ લાવો એવી એક સ્લોગન સાથે હજારો વૃક્ષો વવાતા હોય એક ગામમાં, ત્યારે એપીએમસી જેવી સદ્ધર સંસ્થા 7 કરોડ જેવો માતબર જેને નફો કર્યો હોય એ સંસ્થા થોડાક વૃક્ષો વાવે અને એપીએમસીનું ક્યાંક નામ રોશન કરે અને સરકારશ્રીના કાર્યક્રમમાં સહયોગ આપે એવી નોંધ મૂકતા, નોંધને હસી કાઢતા આ સાથે દુઃખ થતા મેં રાજીનામું આપ્યું.